पूजामूलं गुरुर्पदम् मंत्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोर्कृपा गुरोर्देवो गुरुर्धर्मो गुरुर्निष्ठा परं तप गुरुपरन्तरं नास्ति नास्ति तत्त्वं गुरुपरं मंगलमय मंगल करण दीनबंधु गुरु संत जन्म मरण दुख गमन हित वारंवार नमंत। व्यासपीठ विराजमान परम आदरणीय परम श्रद्धेय एवा सुखदेवजी बापू अहिया अमारा वाड़ी थी अमारे परम आदरणीय संत श्री पेठाराम बापू हमारे वडाना थी पधारेल भानाराम साहेब मुद मंगलमय संत समाज धर्म भक्तिमती माताओं आ मोड़ा गामनी परम पवित्र આવી ધરાધામ પર એક આશ્રમ બન્યો છે રવિ ગુરુ ભાન સાહેબ અને સુખદેવ બાપુના સાનિધ્યમાં જે આશ્રમ બન્યો આશ્રમમાં ઘણો એવો લાભ આપણને મળશે। પ્રથમ તો એના ભોજન અને ભજન અને આવનાર વ્યક્તિને ઉતારો વિસામો મળશે। ખરેખર આવા જે તન મન ધનની શુદ્ધતા કરી અને હું ભગીરથ જે કામ કર્યું છે એ ભક્ત સમાજને અને સુખદેવ બાપુને હું ખૂબ ખૂબ સંતોના તરફથી આશીર્વાદ આપું છું કે આવા શુભ કાર્યો કરતા રહે। એક સાખીમાં કહ્યું છે તન પવિત્ર સેવા કરી धन पवित्र करी दान मन पवित्र होत है उदय होत ज्ञान। आ तन ने पवित्र करवू होय आवा संत महापुरुषोनी अने वडीलोनी सेवा करजो, माता पितानी सेवा करजो तो खरेखर आपणुं आ तन पवित्र थई जशे। धन पवित्र करवू होय तो आवा दान आपजो। नहीं राम धोती में नहीं राम कोठी में राम है रोटी में। જેનો ટુકડો તેનો પ્રભુ છે ટુકડો। એ ખરેખર આ તમારું ધન આજે સાર્થક થયું છે। અને મન પવિત્ર કરવું હોય આવા સુખદેવ બાપુની શાંતિમાં રહી અને એમની પાસેથી જ્ઞાન લેજો અને તમારા આવરણ બધા દૂર કરજો તો જ્ઞાનથી તમારું મન પવિત્ર થશે અને મનમાં તમને શાંતિ મળશે। અહીંયા એક હું પદ રજૂ કરું છું એના પછી એનો કંઈ સત્સંગ થોડો આપું છું। એક પદ હું અહીં રજૂ કરું છું। પદ છે પથિકજી મહારાજનું। હરિદ્વારમાં એમનો મોટો આશ્રમ છે પથિકજી મહારાજનું અને એમણે ત્યાં કોઈ ભક્ત ગયો એટલે કે બાપુ મારે ગુરુ કરાવવા છે પણ મને સાચા ગુરુ મળતા નથી। ભક્તે કહ્યું કે બાપુ મારે ગુરુ તો કરાવવા છે પણ મને કોઈ સાચા ગુરુ મળતા નથી। સાચો ગુરુ મળી જાય તો મારે સમર્પણ થવું છે। બાપુ થોડી વાર મૌન રહ્યા અને પછી બોલ્યા કે તું સાચો થઈ જા આખું જગત સાચું છે। તું સાચો થઈ જા આખું જગત સાચું છે કે એટલે પ્રથમ આપણે સાચા બનવાનું છે, આપણે પાત્ર બનવાનું છે। આ સંતો તો બધા દાતાર છે ખૂબ પણ પ્રથમ દાતાર શીશ ભયા તન મન અર્પ્યા શીશ પછી દાતાર ગુરુ ભયા એ નામ દિયા બક્ષીશ અને નામથી આપણું કલ્યાણ થાય છે। આ નામથી પથ્થર કર્યા છે। નામ જપનથી કન્યા ભળી સાકુટ ભલા નહીં પૂત
बकरी के गले गलथना, दामे नहीं दूध के नहीं मूत। नाम लिया जिन सर्व लिया, सकल शास्त्र को भेद, बिन नामे नरके गए, आ पढ़ी गुणी चारो वेद। આમ તો નામનો મહિમા છે અને નામને જાણવું પડે, એનો ભેદ જાણવો પડે. નામ જેણે જાણ્યું એ તો વેદ ચારે ભણ્યો, પણ ભેદ જેણે જાણ્યો એ તો ખરો તર્ક બન્યો. એ નામનો ભેદ જો જાણવો હોય ને, આવા અનુભવી આવા સંતોની પાસે જવું પડે. ડોક્ટર તો શરીરના બધા મેકેનિક કરે બધું આખું, પણ એમણે પૂછો કે તત્વોનો રંગ કેવો છે, તત્વોના વિષયો કેટલા છે, તો કોઈ વૈજ્ઞાનિક અને ડોક્ટરને ખબર ના પડે. તો આવા સંતોની પાસે જવું તો તમારા જન્મના બધા રોગ મટાડી દે. તનના રોગ તો ડોક્ટર મટાડે, પણ મનનો રોગ જો મટાડવો હોય ને, આ સંતોની પાસે આવજો. આપણે અક્ષય સંત છે, આ સંતોની અક્ષય દ્રષ્ટિ છે. આ સંતની દ્રષ્ટિમાં જગત ના દેખાય, પણ જાગવું પડે. અમારા સંતો તમને જગાડે છે. મોહનિદ્રાના પ્રાણી રે ઝબકીને જાગ્યા, મોહનિદ્રાના પ્રાણી રે ઝબકીને જાગ્યા. જાગે જગતના દિશે રે જેના સંશય ભાગ્યા, સંત પધાર્યા સજની રે તું થાને વેલી, 68 તીર્થ ઘેર આવ્યા રે અવસર છે મોટો. આજે તો અમારા સુખદેવ બાપુ અહીંયા મોડા ગામમાં એક તીર્થનું ધામ બનાવી દીધું છે અને અહીંયા ભગીરથી ગંગા ઉતારી દીધી છે. ખરેખર એમના શિષ્યગણોને, એમના ભક્તોને, આવા દાનવીરોને ખૂબ ખૂબ હું ધન્યવાદ આપું છું. અને ખરેખર આ આશ્રમ આપણે દિવસે દિવસે ફાલો ફૂલો થાય એવું આપણે આ કાર્ય કરવાનું છે. આ સંસાર તો શરીર તો નશ્વર છે. આમાં બધાનો આપણે પૂર્વના પુણ્યથી આપણને સાથ સહકાર મળ્યો છે, પણ આ બધા કાયમ નથી રહેવા વાળાના. સંતો તો કાયમ આપણી પાસે રહેવાના. बादशाह कही तू बीरबल ने 5 चीज ले आए, बने 5 चीज. एक अबका, एक तबका, एक अबका भी नहीं तबका भी नहीं, एक अबका भी है तबका भी है, और एक सदा का. आ 5 चीज मांगी थी बादशाह. શું લાવે તમે? શું લાવશો? કો अबका कौन है, तबका कौन है, अबका भी नहीं तबका भी नहीं, अबका भी है तबका भी है, और सदा का. તમને કઈ ખબર પડે સારિયા? કેમ કે આ સંતોની સાનિધ્યમાં જાઓ તો આ ભેદ તમને ઉકેલાય. આ સંતોની શાંતિમાં જાઓ તો આ ભેદ તમને ઉકેલવા મળે છે. સંત સિવાય સંત સહાયક જીવ કે સંત ही પાર લગાય. આ સંસાર તમારા શરીરથી પ્રેમ કરે છે, પણ સંતો તમારા આત્માના સગા છે. ગુરુ સગા, સંત સગા, અંત સગા સતનામ કે કબીરા જીવને 3 ફોડ વિશ્રામ. સાથી શાંતિ મળી હોય તો આ વિશ્રામો સાચો છે. અહીંયા બધા પધારજો. આમાં ભોજન અને ભજન બંને તમને પ્રાપ્ત થશે. ભોજનથી તમારા તનની તૃપ્તિ થાય અને ભજનથી તમારું મન પવિત્ર થાય. જેટલી ભોજનની આવશ્યકતા છે એનાથી અધિક અહીંયા ભજનની આવશ્યકતા છે. ભજન કરજો. કયા ભજન? આ તંદુરાપન, પેટી વાજાપન નહીં. मन की तरंग को मार ले, हो गया भजन. आदत बुरी सुधार ले, बस हो गया भजन. તમારી આદતો મટાડજો. સાસુ બહુમાં પ્રેમ રાખ. કથામાં જઈએ પણ સાસુ ઘરે જઈને બહુને ધમકાવતા હોય તો ક્યાં કથા કરી છે? આપણે સત્સંગમાં તો જતા હોઈએ પણ ઘરે જઈને બાળકોને ધમકાવતા હોઈએ, બહુને ધમકાવીએ છીએ તો ક્યાં મેળ પડે? એક અમારે ગામ આવતું, મોડા જેવું ગામ હતું અને એમાં એક સારા ઘરના પ્રતિષ્ઠ ઘર હતું. એમાં દીકરાની વહુને તેડી લાવી આણું કરીને. એટલે સાચું માએ કહ્યું, બેટા હવે આ ઘર સંભાળો. આજે 3 કિલોમીટરથી દૂર ખેતર છે, હું ખેતરમાં ભારો લેવા જાઉં છું. હા કે બા જાઉં તારે. બહુ ઘરે ગયા. પહેલા દિવસે આવ્યા, સાંજે આવ્યા, સવારમાં બહુ ખેતરમાં ગયા. અમારે સીતારામ બાપુની મઢી 3 કિલોમીટરે ખેતર હમી જતી ત્યાં કરે. એટલે બાપુ ભિક્ષાવર્તી કરી અને હામાં મળ્યા અને બાએ પૂછ્યું, બાપુ અમારા ઘર હામાં ગયા હતા? કે હા. કે ઘરે કોણ હતું? કે તમારી છોકરાની વહુ હતી. કે કઈ આપ્યું તમને? કે ના. કે કેમ? કે મારી સાસુ ઘરે નથી એટલે હું આટલો તમને નહીં આપું.
કે ચાલો આ 2 મણનો ભારો ઉપાડી લો, એની શું તાકાત છે આપે. ઓહો બાપુ જાણ્યું પાહા પોબારા થઈ ગયા. 2 મણનો ભારો સાસુબાઈ ઉપાડ્યો અને 3 કિલોમીટર બાપુ ભારો લઈને ઉપાડી ઓહરીમાં નાખ્યો અને બા ઘરમાં ગયા. ઘરમાંથી બહાર આવ્યા. મારા બેઠે એ શેરી ના પાડે જાઉં હું આટલો તમને લઈ આપું કાલે આવજો. આ દશા છે આની. અરે સત્સંગમાં જાઓ તો તમારા તન મન બધા નિર્મળ કરજો અને ઘરમાં પ્રેમનું વાતાવરણ કરજો. અમારા સંતોએ કહ્યું છે કે પોથી પણ જગમુઆ પંડિત ભયાનક કોઈ અઢી અક્ષર પ્રેમ કા એ પઢે તો પંડિત હોય. અઢી અક્ષર જ ભણવાના છે. આ પ્રેમનું વાતાવરણ ઉભું કરજો. એ પ્રેમના વાડી નીપજે, પ્રેમના હાથ વિકાય, રાજા પ્રજા બાદશાહ એ બધા શિર સાથે લઈ જાય. આ તો પ્રેમનું ઘર છે. આ રીવા અહીંયા બધા માથા આપજો. કયું માથું આપવાનું છે? આ અહંકાર રૂપી માથા આપી દેજો. હુંપણા મૂકી દેજો. 2 જગ્યાએ જાઉં ને તો તમારા હુંપણું મૂકી દેજો. માતા પિતાના શરણોમાં જાઉં ને તો તમારું હુંપણું મૂકી દેજો. અને આ ગુરુ દરબારમાં કદાચ તમે જાઓ ને તો તમારું અહમ ત્યાં મૂકી દેજો. એટલે ખરેખર આવું આ સંત આશ્રમ અને આવા સંત આપણને વર્તમાનમાં મળ્યા છે, મનુષ્ય જન્મ મળ્યો છે, તો ખરેખર આપણા જીવનનું કલ્યાણ કરી અને આપણા જીવનને સાર્થક બનાવવાનું છે. બોલો સદગુરુદેવ કી, કુંભારામ બાપુની સાહેબ બંદગી સાહેબ.